મતલબ હું અમારી વાત જોઈ રહી હતી કે અમે જાય પછી તારે રસ્તો ક્રોસ કરવાનો. તો મિત્રો આજે આપણે એક એવી જગ્યા પર આવ્યા છીએ કે જેને ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે. કારણ કે જો તમે અહીં એકવાર આવી ગયા ને તો તમારા દિલમાં સંતોષ થઈ જશે અને તમારા જે પણ દુઃખ છે ને એ દૂર થઈ જશે. તો મિત્રો આપણે આવી ગયા છીએ સોનલધામ મરડા ખાતે અને નિલેશને એમ લાગતું હતું કે હું એનો વિડીયો લેતો હતો, પણ ના, આપણે તો ગેટનું લેતા હતા. એકવાર જુઓ આપણા સ્વર્ગને. પછી મિત્રો આપણે સોનલમાના દર્શન કરી અને બજારમાં રમકડા જોઈ અને બાળપણની યાદો તાજા કરી. હું કે નિલેશ કાંઈ લેવું? શું લેવું? ટ્રેક્ટર લેવું. હાલ તને જેસીબી લઈ દઉં. ટ્રેક્ટર નહીં કે પછી મિત્રો આપણે લીધું તો કાંઈ નહીં, પણ રમકડાથી દુકાને જ રમી અને મોજ માણી લીધી. પછી સુવા માટે મસ્ત ગાદલા અને રૂમ મળ્યો, પણ આપણે રૂમમાં નહીં પણ ઓરડામાં સુતા, કારણ કે ઓરડામાં ઠંડી મસ્ત હવા આવતી હતી. નિલેશને જુઓ કેવો ગંધારો લાગે છે. થૂ 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 થૂ. ગુડ મોર્નિંગ બાપલિયા. મિત્રો આપણે ઉઠી ગયા છીએ અને સવારે આરતી ચાલી રહી. પછી ચા પીને ભાઈબંધને મફતની સલાહ પણ આપી. ઓછી ચા પીજો, ઓછી પીજે. જે બાદ આપણે બધા લોકો સાથે માં સોનલની આરતી કરી. મોઢું જોને તારું આગળથી. ચાલો મિત્રો હવે આપણે ઘર તરફ જઈએ. મજા આવી. મજડું છોડીને જવાની મન નથી થતું, પણ જવું પડે. પછી મિત્રો આપણે જ્યારે ઘરની ઓર વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.